શું કરવું? કામ કરી કરીને તો હાવ લેવાઈ ગયો. કામનો પાર નથી. એકાદી કારી ધોરી જો ધડી જાય ને તો એક આડેથી કામ જાય. હવે આ રોડે પાણી ભરવા નીકળું ને તોય માણા વાતો કરે કે અમારો દીકરો પાણી ભરવા જાય, ઠામડા ધોન, વાસીદું કરે ને બર્તન કાપે ને. કારી ધોરી ન દે કાંઈ નહીં, ઘઘડું દડી જાય ને તોય વાંધો નહીં, તોય આપણું મેર પડી જાય. શું કરવું? કામ તો કરવું જ પડશે. એ મુનિયા લે લે સીના તાત આવે ખબર. મારો બેટો પણ એ આ શેરવાની બેરવાની તારા ધામો છે ને શું હે? એટલે આ શેરવાની જો ને મારા બાપા લાયા મારા હાટુ. તારા બાપા તારા હાટુ લાય? એટલે હા એમાં એવું છે કેદુ ના સોળી ગોતે મારા હાટુ પણ જડતી જ નથી. છોડી ગોતે એટલે મને કે બટા આમ જો હા ગમે કામ કરવાનું હોય ને ગમે જવાનું હોય શેરવાની પહેરીને રખડ એટલે ગમે સોળી તને પાસ કરે તારું થઈ જાય ફટાફટ. તારા બાપામાં કઈ બુદ્ધિ નથી હો. એટલે બુદ્ધિ ની તું વાત કર. હા અમારી પાસે બધું છે, જો 40 વીઘા જમીન છે, હા ટ્રેક્ટર છે, બોલેરો છે, હા અને પૈસા એટલા હે ભલા મને. પૈસા? હા પૈસા છે ને મારું થાતું નથી ક્યાંય. લે હે મુનિયા મારા બેટા તને કહું પૈસા કેટલા હે એમ કહું. પૈસા હે આ ડોશી શું કહેવા ડો? હું તને હું કહું કેરો અડધો નીંદાઈ ગયો હે, થોડોક બાકી હે, ઘા ઉતાર રાખ નીંદી વારી. હારું ડોવા. એ બાપા શું કે મુનિયા? એ એમ કહું છું આ લહણ ની ચમચી મેલો અને હવે મને પેટમાં ગરગુડિયા બોલે કઈક રાંધવાનું કરો કે નહીં હવે? હે બટા તને ભૂખ લાગી હે? એટલે બાપા ભૂખ લાગી એટલે તમને કહું હવે આ લહણ નો કેરો તમારો કે દી લીંદાય. હવે પેટમાં ગરગુડિયા બોલે રાંધવાનું કરો રાંધવાનું. આ ડોશી શું જો ડોવા? તો છોકરાને ભૂખ લાગી હે ને હા તો તું રાંધ્યા ને. હારું ડોવા. આ ડોવા એ શું કે? ડોવા કા શાક કરવાનું જ નથી, ઘરમાં લ્યો. તો ઓલા કબાટમાં પૈસા પડ્યા ને હા ડોવા પીડા છે ને એમાં નોટ કાઢીને જા. એ હારું ડોવા. અને ઓલા 5 લાખ પડ્યા ને મુમાન લગ્ન કરવાના હા ઈ નો લેતી પાછી. એ હારું ડોવા. 5 લાખ રૂપિયા લે. 5 લાખ? હા એમાં એવું હે ખેતરમાં મારા બાની લહણ લીંદા હતા ને હા તે એમાં મને ભૂખ લાગી. હાલ તમે કીધું કઈક રાંધવાનું કરો કે શાક કરવાનું કઈ હતું નહીં. મારા બાપા એમ કીધું કે કબાટમાંથી એક નોટ લઈ લીજે અને જે 5 લાખ રૂપિયા નોખા પડ્યા છે ને એમાંથી 1 રૂપિયો ન લેતા ઈ મારા લગન હાટું રાખ્યા. લે એટલે મને ખબર હે. લે 5 લાખ કાકા? અરે બાપ રે. એ લલસુ હું લાલચમાં આવી ગયો. કાંઈ નહીં. તું તો કાકા કેવો આઈટમ હો. એમાં એવું છે હા કારું ધોરું ગમે ત્યાં ચડી જાય ને હા તો આપણે ઠોકી નાખવું હોય અને સેલ બાકી ઘઘણું હોય ને તોય કરી નાખવાનું હોય. અને આમ જો કોક મારા ઘરે આવીને બાયડી દઈ જાય ને હા તો આપણે 5 લાખ એને ઠોકી દેવા. લે અરે બાપ રે. પણ મોર ઘર ઘરનું થવાનું છે. હા હા એમાં એવું એમ બિચારા મારા બા બધું કામ કરીને થાકી રહે. હા ઈ સાચું હો મુનિયા. બાયરી તો કાઈ ધોરી લાવી પડે તારી બાપ. ચલ બાકી હે રોટલા કરીને દે ને એવી લાવી પડે. આ તારે આવજો આ રસ્તા ઉપર પાણી ભરીને જાવું પડે ને નો જાવું પડે. લે માફી માણા વાતું કરે. વાતો કરે જ ને હું વાતો કરીશ હવે. ના એ તું નો વાતું કરતો એટલે ગુંડા ઘરના નો વાતું કરવાની વાત કરે. તું એ હારું લે દાદા તું. તું શા ઉપડા ડબલું લઈ? મારે કેરોસન લેવા જવું છે. ઓ બાપ રે કેરોસન અત્યારે ક્યાં મળે? મળે ઓલો ગોબરો રાખે હે ઓય. ઠેક હા ઠેક જા 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 હા હા જા હો. 5 લાખ મારો કોચીડો આ તો કેવો છે હેઠેથી ઉપર લગન ની વાત લઈ લીધી. એ ભૂરી પાપી શું બોલો રામજીભાઈ? તને કહું એક વાત કહું. શું બોલો ને? તારે ભાગમાં રહેવું હે મારે રે. સીમા પણ પૈસા મળે એવું તારા બાપ 5 લાખ લે. હે પૈસા મળે? હા આમ તો એમાં તને 2.5 લાખ મળે એવું છે. લે હે આખા 2.5 લાખ? હા શું કામ કરવાનું છે? તારે હે ને બાયડી બનવાનું છે. લે જાને મારા રોયા હું કોઈની બાયડી ન બનું. મારે છે ધણી, મને 10 લાખ દે તો હું કોઈની બાયડી ન બનું. પણ એલી ભૂરી તારે મારી બાયડી ન બનવાનું. તો તારે ઓલા મુનિયાની બાયડી હે ને ઘરીક બારો જ બનવાનું. લે તો તારી બાઈ દઈ દે ને તને 5 લાખ મળશે. અરે તારો ભલો થાય. આ તો વટકી ઉપર જા.
હવે મારે જ કઈક આઈડિયો કરવો પડશે. આ ભૂરી નો માની હો. કે 2.5 લાખ નો મળતી ને પણ માય જાય. હું છે ને બીજા કોક ને ગોતી લઈશ. એ ભૂરી આયા તો લે બોલ ને લા રામુડિયા. તને કહું મારા પાર્ટનર માં રહેવું છે. લા સાવરી પાર્ટનર માં તારા બાપ 5 લાખ મળી એવું છે. લે હે 5 લાખ હા શા કર એમાં હાંભે તો ખરો. એમાં બે નો હે અડધો 2.5 લાખ તારા ને 2.5 લાખ મારા. લે 2.5 લાખ નું ભલામણા 50,000 દેતો હું તો આમ તો ગામના ઓટા ભાંગુ. લે પણ કરવાનું શું ખબર તને? શું કરવાનું? એ ઓલે મુન્યો રહ્યો હા એની બાયડી તારે હે ને બનવાનું. હે બાયડી બનવાનું હે? હા પણ હું તને શું કહું, શું એ ઓળખી જાય તો એ નો ઓળખે તારે હે ને ઘાઘરો ને પોલકો ને હાડી ની પહેરી લેવાનું. આમ થાય ઈવડે ઈ તારા હગલા હે ને બાયડી ગોતે. હમણાં હું ભેગો થયો ને તે મને કે હે ને મારી અહીંયા બાયડી મૂકી જાય ને હજુથી તોય કે રાખ લેવી હે ને 5 લાખ એને હે ને દઈ દેવા. તમારો અડધો અડધ ભાગો તો પછી 2.5 લાખ પૂરા થાય. હો હો હા તો કાંઈ વાંધો નહીં, હું હે ને ઘરે પહેરતા હું પીતું આય. હા રેવાનું 1.5 કલાક જ રે. 2.5 કલાક જ રહેવાનું હે. હા તો કામ થઈ જાય. લે હારામ હારો આડિયો તને મળી ગયો. લે હા તારી બાને નો હાડી પોલકો ની પહેરતો જા. હા હું આવું કાંઈ પહેરીને તું આપી બે જાય. હા ગોબરા ની હું ઓય લેતો જા તું. હા દાદા ફટો હવે મુન્ને પાર દેવો છે. લ્યો પાછો બોલ તને ખબર પડી જાય. હો હાલા તું હે ને બહાર બોલાય એટલે એ વિજી ભગત મારા નીકળો મુનિયાને બોલાવો. કરી માને બોલાવો. આ મુનિયા તો રામુડિયા બોલા. બોલ ને રામુડિયા. હવે તમે કેદુ ના બાયરી ગોતો હો. હા હું તો કહેતો ને બહાર ગોતું. લે ને રામુડિયા. તમા હાચું કહું બાયરી લાવ્યો જો. હે હા જો એ કોની હે? તમને કહું તમને જ ખબર જ છે મારી 2 બાયરી છે એટલે એક બાયરી મારી વેચી દેવી છે. એલા એ હો એલા તું તો અકલ વગર ના બાયડી વેસે ગુંડા. મારે 2 છે હસવેતી નથી તને તો. કેવું હે? હા આ રામુડિયા હો કેટલામ દેવાની બોલ. હવે મુન્યો મને કહેતા કે બાયરી મૂકી જાય 5 લાખ લઈ જાય. લ્યો એટલે 5 લાખ માં મારે દઈ દેવાની. રામુડિયા આ તમોલા આપણે ખેતરમાં તો વાત નથી કરી. આ રામુડિયા હો એ તો હું 5 લાખ લઈ આવું. હા 5 લાખ લઈ આવો તો. એ શાંતિ રાખો શાંતિ રાખો. શા વરે હવે આ રામુડિયો રે ને મને વૈશમાં ભેગો જતો. મેં કીધું બાયડી મારા ઘરે કોક મેકી દે ને તો હું 5 લાખ રૂપિયા આપે. આ મારો કચડો શેતરવા નીકળ્યો શેતરવા. હે આ એમ 5 લાખ રૂપિયા દેવા અને હું તને શું કહું શું? આઈ બાજુ હો જો તારે 5 લાખ રૂપિયા દેતા હોય ને હા તો 5 ધ્યાન નેતા જા ટેસ્ટ કરવા પૂછી લે. ટેસ્ટ કરવી પડે. હા હા મુન્યા ઈ તારી આજી વાત હો. અને ભાઈ નું મોઢું જોઈ લે તું પેલા. હે મોઢ મોઢું જોઈ લે ઓરિજિનલ જ છે ભલા. બાપા હા તો થોડી મુશ્યુ છે પણ રડી જઈશ. યા આપણ સે હારી રૂપારી લ્યો. તે કા તાર રામુડિયા ને કહી દે 5 ટેસ્ટ કરવા પર તો નીકી દે. લ્યો પાછી પછી આજે તો તારે મને ખબર પડે ને કી રીતના રૂલ હાલે. 5 હા પણ મને રોકડા દઈ દે બાપા. ના રોકડા ના દેવાના તો તું પૂછ મારીને વિયો જા. હા ઈ હાચી વાત. પૈસા રોકડા નહીં મળે. અકલ વગર મારામાં હે અકલ. જા આ હારું લે. અલી બાયડી હું તને મૂકી દઉં છું. હવે મારે હે ને 2 બાયડી હસવાતી નથી એટલે હવે હું તને હે ને આ બીજો તને હે ને કરી દીધો હે. ઉપાધિ ન કરતી. હું હાચું એમ આ હાચું છે. હો હા હા જા જા જા. જા જા આ ઉપર ઉપર. બાનું છે 10 રૂપિયા પાનું લેતો જા. ખાલી 10 રૂપિયા. 10 રૂપિયા જોઈ ને કાઈ દાદા નો હાલ. આ તાર બાપ ખાલી તે બુધાલાલ ના દીધા. આ તે ઈ રડી ગયો. પછી સમજી લઈશું હો. જા હો જા તું ઘરમાં લઈ જા. હા અને મારો દીકરો ભેગો જતો ને મેં એને બધી વાત કરી એટલે લગભગ આ બાયડી થઈ ગયો છે હારી. ઊંચાઈમાં થાય. અરે મારે હારું જોઈ ને. હા હારું હો બેટા. બાપા પગે બસ. હા બા ઉભા થઈ જા ઉભા થઈ જા. આ ભુંજા હો એ હો તો સંસ્કારી લાગે ને. સંસ્કારી દોઈને વાત કરો અને આમ જો બહુ ગુરકા ગુરકા ન કરતો ને કમાઈમાં વહી જાય. એ હા બેટા. હાલ અંદર હાલ એટલે ટેસ્ટ થઈ જાય. ડોશી
આપણે કેમ ના ભાવ ગોઠતા હતા ધણી છે ને